ભક્ત ગોરા કુંભાર. હરી ના કરે કેમને મારી માની જેમ જીવતા બળવું પડે. હું મારા ઘરનો શોકનો દીવડો અહીંયાથી લઈ જાઉં છું, એટલે તમે મંદિર ખોલીને હરીને પૂજી શકો છો. લે સુરા. આલ્યો પૂજારી બાપા. શું છે ગોરા? આ માટી છે. મારી માં ભરીને આવી જ માટી થઈ ગઈ હતી. જે માણા ભરે એ માટી જ થઈ જાય ને. તમે આ રાખો ને તમે આને રોજ જોજો, એટલે તમને ખબર પડશે. તમે બળીને મળશો ને તો તમે આવાજ થઈ જશો, આ માટી જેવા. આ લ્યો પૂજારી બાપા. હાલ સુરા, આપણે જઈએ. તને બહુ ભૂખ લાગી હશે ને મારે રોટલો પણ ઘડવાનો છે. હાલ. ગિરધરદાસ, તમે શાસ્ત્રોની આડમાં સત્યને છુપાવી રહ્યા છો. જેને તમને સજા કરવી જોઈએ એ તમને માફ કરી રહ્યો છે, પણ અહીંયા કદાચ પરિસ્થિતિવશ ન્યાય નહીં થાય. પણ ઈશ્વરને ત્યાં દરેક અપરાધની સજા મળે જ છે. જે મંદિર માટે તમે કોઈની માનો જીવ લેવા માટેના નિમિત્ત બન્યા છો એ મંદિરનો હક હું તમારી પાસેથી નહીં છીનવું. મંદિરની ચાવી લાવો. ગિરધરદાસ, હવે માં નાના નાના ભાગ પડતી હતી. ગોરા જો, ચૂલામાં આગ સળગી ગઈ. શું થયું ગોરા? કેમ બૂમો પાડી? માં હતી ત્યારે માના સપના આવતા હતા ને અટાણે પણ માના સપના આવે છે. આગ જોઈને હળગતી માં દેખાય છે મને, પણ માએ મને કીધું છે કે મારે હિંમત રાખવાની છે. મારે ડરવાનું ન, મારે આગ બાજુ નહીં પાણી બાજુ ધ્યાન દેવાનું છે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા શું થયું? કઈ નહીં, એ તો મને કઈ યાદ આવી ગયું ને એટલે. સાચું કહું છું ભાઈ, એવું હોય તો છકડી કાકી પાસેથી રોટલા માંગી આવીએ. અરે એવું હોય તો હું લઈ આવું. ના ના સુરા, આપણે કોઈની પાસેથી નથી લેવાનું. મેં પગલા પાડી દીધા છે, હવે હું ટીપી દઉં એટલી વાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણના ધામને કેટલું ગંદુ કરીને મૂકી દીધું છે આ ગામવાળાઓએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થોડા દિવસ હું મંદિરમાં નહોતો તો આ મંદિરને અબડાવી દીધું ને સાથે મારા કૃષ્ણને પણ અબડાવી દીધા. હવે મારે મંદિર પવિત્ર કરવું પડશે, એનું શુદ્ધિકરણ કરવું પડશે, અને જ્યારે આ મંદિરની ગંદકી સાફ થશે પછી જ હું મારા કૃષ્ણની પૂજા કરી શકીશ. એ લાખિયા, ત્યાં શું રખડ્યા કરે છે? અહીંયા આવ. ગામમાં રખડ્યા કરે છે તો થોડું કામ પણ કરતા જાઓ. આ સાવરણી ઉપાડ અને આખું મંદિરને એકદમ સાફ કરી દે. અને હા, કલાક એકમાં આખું મંદિર સાફ થઈ જવું જોઈએ. અને બધા દીવડા ઉપાડીને કચરામાં નાખી દેજે, સમજ્યો? માફ કરજો પૂજારી બાપા, પણ અટાણે નહીં થઈ શકે. મારે મારી દીકરીને લઈને વૈદ પાઈ જવાનું છે. તું મને ના પાડીશ? ધર્મના કામમાં ના પાડીશ? એ પૂજારી બાપા, ધમકાવો છો સેના હે? આ મંદિર સાફ કરવાનું કામ મારું ન તમારું છે. મેવા તમારે ખાવા છે અને સેવા અમારી પાસે કરાવી છે. આ મંદિર તમારું છે એ તમે જ સાફ કરો. અને હા, કહી દઉં છું કે આ પૂજારી હોવાનો રોગ છે ને એને નહીં જાણવા. એટલે અમારી સામે દાદાગીરી તો નહીં જ કરવાની, સમજ્યા? તારી જીભ સંભાળ ન પાવટ. શું થયું બાપા? તમે એટલા ગુસ્સે કેમ થાવ છો? માફ કરજો, આ મંદિર સાફ કરવા માટે મારે ના ન પાડવી જોઈએ, પણ અટાણે મારી દીકરીને વૈદ પાસે લઈ જવાની છે. જુઠ્ઠા! શું બોલ્યો હમણાં? કે મહારાજે મંદિર મને ભીખમાં દીધું છે એમ? બાપા, હું આવું બોલ્યો? તો શું હું ખોટું બોલ્યો? તમે જુઠ્ઠા પણ છો અને પાખંડી પણ. લાખ્યા! તમે કેમ થોડી વારે ગુસ્સે થઈ જાવ છો બાપા? એક તો મારું અપમાન કરે છે અને પાછો મને પૂછે પણ છે. હું અને તમારું અપમાન? ના બાપા ના, હું કદીએ તમારું અપમાન ના કરું બાપા. કેટલું જુઠ્ઠું બોલીશ તું નફાવટ? એ ટીપલા, કે એને મારું અપમાન કર્યું કે નહીં? ના બાપા, આવું કંઈ નથી બોલ્યો જેના કારણે તમારું અપમાન થાય. હા બાપા, હું તમારી સામે બોલવાની હિંમત ના કરું. આ શું થઈ રહ્યું છે મને? હે ઈશ્વર, આવું કેમ થાય છે? કેમ એવું લાગે છે કે આ લોકો મારું અપમાન કરે છે? કીર્તનદાસ, આજે બહુ મોટો દિવસ છે તારા માટે. આજે કોઈ નકારાત્મક વિચાર નહીં, શાંતિ
શાંતિ શાંતિ. શ્રી હરિ નમો નારાયણાય.